ઇન્સ્ટાગ્રામ બેરાડાથી હાથ કાઢીએ ને બધું નહીં ચાલતું. ભુવાના હાથ કાઢીઓ વળગાડી છે, કોઈ તો વળી પોલીસ સ્ટેશનમાં પૂર્યા છે ને આવા ખોટા નહીં બનાવી બરાબર. એ અહીંયાથી કોઈ કર્યું ને વાયરલ શું કર્યા હોય એના એટલે કોઈ મારા ગરીબના ઓકડા અહીંયા હું દેવે પોકું છું. હમણાં 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર અરવિંદ ભુવાજીના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા હતા. એમાં ભાઈ ઘણા બધા લોકો એવું કહેતા હતા કે અરવિંદ ભુવાજીની ધરપકડ કરવામાં આવી, આખરે સચ્ચાઈ શું છે? અત્યારે હાલ ભાઈ સચ્ચાઈ સામે આવી અને ભુવાજી પણ ગુસ્સે થઈ ગયા. કારણ કે ભાઈ જે આ ફોટો બનાવેલા હતા એ બધા ફોટો AI દ્વારા બનાવેલા હતા. સોશિયલ મીડિયાની અંદર આ ફોટો એટલા બધા વાયરલ થઈ ગયા કે ભુવાજી સુધી પહોંચી ગયા. અને ભુવાજીએ ચાલુ રમેલની અંદર એવું કહ્યું કે જે પણ વ્યક્તિ આ ફોટો બનાવ્યા છે એના ઉપર હવે પોલીસ ફરિયાદ કરવાની છે, સાયબર ક્રાઇમની અંદર કેસ નોંધાઈ દેવાનો છે. 2 દિવસ સુધી રાહ જોવી છે અને જો 2 દિવસની અંદર આ ફોટો ડિલીટ કરવામાં નહીં આવે તો જે પણ વ્યક્તિ આ ફોટો બનાવ્યા છે એને ભાઈ કડકમાં કડક સજા મળશે. આવું ભાઈ અરવિંદ ભુવાજી બોલી ગયા. તમે વિચાર કરો કે મુનાની માં મેલડી, અરવિંદ ભુવાજીની કાળુ ભગતની મેલડી, ભાઈ આખા ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે. અને સાથે સાથે તમે જાણતા હશો કે ભુવાજીના ડાયલોગો, ભાઈ પડી જા જે ડાયલોગ આખા ગુજરાતની અંદર ખૂબ જ પોપ્યુલર બન્યો હતો. અને એવા જ અરવિંદ ભુવાજીને લઈને લોકોએ ભુવાજીને બદનામ કરવા માટે અમુક એવી ફેક AI દ્વારા બનાવેલી પોસ્ટો વાયરલ કરી, જેમાં ભાઈ લોકો જણાવે છે કે અરવિંદ ભુવાજીની ધરપકડ કરવામાં આવી. અને ભાઈ ફોટો પણ એવા બનાવેલા હતા, એક બાજુ ભુવાજી ઊભા હોય, પોલીસ સ્ટેશન હોય અને પોલીસ એમને પકડી રહી હોય, એવા કંઈક ફોટો વાયરલ થયા હતા. હવે ભાઈ બધા લોકો સમજી ન શકે. હવે ભાઈ કદાચ તમને AI નું નોલેજ હોય અને તમને એવું લાગે કે આ AI દ્વારા બનાવેલો છે, પણ જે બીજા લોકોને ખબર ન પડતી હોય કે આવા ફોટો AI દ્વારા પણ બને છે, હવે એ લોકોને તો ભાઈ ખબર જ નથી કે AI વસ્તુ શું છે. તો ભાઈ એમના મનમાં એવો વિચાર પડે કે શું ખરેખર ભુવાજીએ એવું તો શું કામ કર્યું હશે કે એમની ધરપકડ કરવામાં આવી. આખરે ભાઈ અત્યારે હાલ સચ્ચાઈ સામે આવી ગઈ છે. આ ફોટો બધા જે વાયરલ થઈ રહ્યા હતા એ બધા ફોટો AI દ્વારા બનાવેલા હતા. અને એક બાજુ ભુવાજી તરફથી પણ રિપ્લાય આવી ગયો છે. ભુવાજીએ ભાઈ ખુલ્લેઆમ કહી દીધું છે કે જે પણ વ્યક્તિએ આ ફોટા બનાવ્યા છે એને કડકમાં કડક સજા તો 100% મળવાની જ છે. હવે આ વિડીયો ભાઈ તમે બીજા લોકો સુધી શેર કરજો, એટલે ભાઈ હજુ પણ જે લોકોને એવું લાગતું હોય કે ભુવાજીની ધરપકડ કરવામાં આવી તો ભાઈ એવા લોકોને પણ ખબર પડી જાય કે ના ભુવાજીની ધરપકડ કરવામાં નથી આવી, આ ફોટો તો AI દ્વારા બનાવેલા હતા. અને ભાઈ આટલા સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરતા જજો અને કોમેન્ટની અંદર જય કાળુ ભગતની મેલડી માતાનું નામ લખતા જજો.